સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એલ્યુમિનિયમના વાસણોમાં બનાવેલું ભોજન ખાવું આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે, કારણ કે એલ્યુમિનિયમ આપણા શરીરમાં એકત્ર થઈ હેલ્થ સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે. શું આ દાવો સાચો છે? શું છે આ હકીકત તે જાણીએ રાજકોટના એમડી ફિઝિશિયન્સ અને મેટાબોલિક હેલ્થ એક્સપર્ટ ડોક્ટર વંદન કાનાબાર પાસેથી. આ મિથ્યા છે, કારણ કે આવો કોઈ કેસ આવ્યો નથી, કારણ કે ઘણા વર્ષોથી લોકો એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ બનાવે જ છે. કોઈ પણ ધાતુના વાસણની અંદર જ્યારે રસોઈ બનાવવામાં આવે છે ત્યારે તેમાં જો એસિડ વસ્તુ મિક્સ થાય ત્યારે કોઈ પણ ધાતુ લીક થઈ જાય છે, પણ તેની માત્રા ખૂબ જ નજીવી હોય છે, તેને માપી શકાતું નથી. ત્યારે જાણો અમારો ખાસ અહેવાલ. આ એક મિથ છે, એક રૂમર છે, કારણ કે એક તો અત્યાર સુધી આવું કોઈ કેસ આવ્યો છે નહીં, ઘણા વર્ષોથી લોકો જમે જ છે. સેકન્ડ કે તમે કોઈ પણ ધાતુના વાસણમાં જ્યારે તેને ગરમ કરો છો અને સાથે સાથે એસિડિક વાતાવરણ એને મળે છે તો થોડું ઘણું એ મેટલ છે એ લીક એમાં થતું જ હોય છે, પણ એ એટલું નજીવી માત્રામાં હોય છે કે ન તમે એને માપી શકો, અને એ કદાચ શરીરમાં જાય તો પણ ભગવાને આપેલ લીવર અને કિડની ખૂબ જ સારી રીતે તેને છે ડાયજેસ્ટ કરી અને એક્સક્રીટ એટલે કે શરીરની બહાર છે એ કાઢી નાખતા હોય છે. તો આમાં કોઈ ડરવા જેવી વસ્તુ હોતી નથી. અને સાથે સાથે અત્યારે જે એલ્યુમિનિયમના વાસણો હોય છે એ બધા એનોડાઇઝ્ડ વાસણ હોય છે, એટલે એમાં આ સંભાવના હજી વધારે ઘટી જતી હોય છે. એક દ્રષ્ટિએ જોઈએ તો આપણે જે પ્રાચીન આપણા જે રસોડામાં વપરાતું આવ્યું છે કે લોખંડના વાસણો અને બીજું માટીના વાસણો, તો એ સર્વોત્તમ તો છે જ. માટીના વાસણ કદાચ અત્યારે એટલા વપરાતા ન હોય, પણ જ્યાં સુધી લોખંડની વાત કરીએ તો લોખંડના વાસણમાં ખોરાક પકાવવાથી જે આયનનો ભાગ છે એ થોડો ઘણો ખોરાક ભેગો ભળતો હોય છે. અગેન ખૂબ સામાન્ય માત્રામાં હોય છે, પણ એ ભેગો ભળતો હોય છે. અને જ્યારે આપણો દેશ છે કે જ્યારે આયર્ન ડેફિશિયન્સી અનિમિયા એટલે આયર્નની ઉણપને કારણે જ્યારે હિમોગ્લોબિન ખૂબ બધાનું ઓછું રહેતું હોય છે, તો એવા કેસમાં આ થોડું આપણને ફાયદાકારક થઈ શકતું હોય છે. આયુર્વેદ મુજબ આ સાચી વાત છે, અને જ્યારે તમે કોપરના વાસણમાં ઓવરનાઇટ છે એ પાણી રાખી મૂકો છો તો ત્યારે થોડું કોપરથી ટ્રેસ એલિમેન્ટથી ફોર્ટિફાઈ થતું હોય છે. કોપર આમ બી એવું મેટલ છે કે એ શરીરમાં આયર્નની એના કરતાં પણ થોડી ઓછી માત્રામાં હોય છે, પણ એની શરીરની જરૂર તો રહેતી જ હોય છે. એટલે જ્યારે આ રીતે લેવામાં આવે તો એનાથી જરૂર ફાયદો થતો હોય છે. પણ અગેન કે જ્યારે કોપરના કોઈ વાસણમાં તમે કંઈ ખોરાક બનાવો છો તો એ બને ત્યાં સુધી અંદર સ્ટેનલેસ સ્ટીલનું કોટિંગ હોય તેવું વાસણ વાપરવું, જેથી કરીને એમાં કોઈ બીજો ઇસ્યુ ન આવે.